નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આખરે ચોમાસું હવે ખૂબ નજીક અને કઈ તારીખથી જોવા મળશે તે લઈને વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસું શરૂ થવાની ઘણી બધી આગાહીઓ સામે આવી ગઈ છે અને મહારાષ્ટ્રમાં જે જામી પડેલું ચોમાસું છે તે હવે ફરીથી આગળ વધવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે અત્યારે હાલ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, પ્રથમ કયા વરસાદ કઈ તારીખે પડશે તેને લઈને પણ કમ્પ્લીટ માહિતી સામે આવી રહી છે। ત્યારે હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાના વરસાદો શરૂ થવા જઈ રહ્યા છે તો ખેડૂતો તૈયાર થઈ જજો। આવનારી કેટલીક કલાકોમાં ગણતરીની કલાકોમાં ગુજરાતના 10 થી વધારે જિલ્લાઓમાં ચોમાસાનો પહેલો વરસાદ પડવાનો છે અને બાકીના જિલ્લાઓમાં કઈ તારીખે પડશે તેના વિશે વિસ્તારથી તમને સમજાવું તો મિત્રો આ વર્ષનું જે ચોમાસું છે તેનો જે આ પહેલો રાઉન્ડ છે પહેલા 5 થી 10 દિવસ જે વરસાદના રહેવાના છે ખૂબ જ અલગ જોવા મળશે, દર વર્ષની જેવું નહીં હોય। એટલે કે 2 તબક્કામાં આ વખતે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી લેવાનું છે। દર વર્ષે મિત્રો એક જ દિવસે ચોમાસું આખા ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય। ગુજરાતમાં ચોમાસું 2 તબક્કામાં એન્ટ્રી લેવાનું છે। પહેલા મિત્રો જે ચોમાસું એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે તમને 17 તારીખ આસપાસ, એટલે કે ગુજરાતમાં જે પ્રથમ રાઉન્ડ વરસાદનો રહેવાનો છે 17 તારીખની આસપાસ જે છે મિત્રો તમને દક્ષિણીય ગુજરાતમાં શરૂ થતું જોવા મળશે। તો જે 17 તારીખે ચોમાસાનો પહેલો વરસાદ આવતો જોવા મળી રહ્યો છે એમાં આખા ગુજરાતમાં વરસાદ નથી થવાનો। પહેલા તો દક્ષિણીય જે ભાગો છે નવસારી, વાપી, વલસાડ, ડાંગ, સાપુતારા, સુરત, નર્મદા, ભરૂચ આ બધા વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના જે નીચેના ભાગો છે જેમ કે ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી આ જિલ્લાઓમાં પહેલા ચોમાસાના વરસાદો શરૂ થશે। ક્યારે તો 17 તારીખની આસપાસ અને ત્યાર પછી 20 તારીખ પછી આ ચોમાસું જે છે તે ખૂબ ઝડપથી આગળ વધશે અને જે બાકી રહેલા જિલ્લાઓ છે ગુજરાતના જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ આવેલું છે ત્યાં મિત્રો આ ચોમાસું જે છે તે 20 થી 22, 23 તારીખ વચ્ચે જે છે તે વધારે ગતિ પકડીને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે છે તે લઈને આવશે। તો આ રીતના 2 તબક્કામાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે, પહેલા 17 તારીખ આસપાસ અને પછી મિત્રો 22 તારીખ આસપાસ અને 22 તારીખ પછીનો જે વરસાદ છે ગુજરાત રાજ્યમાં ખૂબ ભારે અને એક પ્રોપર ચોમાસા રાઉન્ડની અંદર જેવા વરસાદ પડતા હોય છે વાવણી લાયક તેવા મિત્રો તમને સારા એવા વરસાદો જોવા મળશે। ત્યાર પછી જોઈ લઈએ તો યુદ્ધમાં પરિવર્તન આવવા જઈ રહ્યું છે, મંદીથી લોકોને હવે મોટી રાહત મળશે અને મિત્રો જે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે તેના ઉપર રાહત ભર્યા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે। યુદ્ધની અંદર છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો અચાનક હુમલાઓ થઈ રહ્યા છે તો અચાનક હુમલા રોકી લેવામાં પણ આવી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ મિત્રો વૈશ્વિક રાજકારણ ગરમાઈ રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે શું માહિતી આપી છે, જો જાહેરાત કરી છે તેના વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના દાવા અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંકેતો બાદ હવે એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધમાં હવે મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજનીતિની દ્રષ્ટિએ રવિવારનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ટ્રુથ ઉપર મિત્રો જે છે તે સનસનાટી ભર્યો દાવો કર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે ટૂંક સમયમાં ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર આજે કરારો ઉપર હસ્તાક્ષર થશે, મોહર લગાવશે કે યુદ્ધ વિરામ પાકા પાયે થશે અને સૌથી મોટી વાત કે જે દરિયાની અંદરનો માર્ગ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તેમને તમામ દેશોના વ્યાપાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે કે ટૂંક જ સમયમાં ઈરાન અને અમેરિકા હવે વ્યાપાર કરારો ઉપર મોહર લગાવશે અને યુદ્ધ વિરામ કમ્પ્લીટલી પૂર્ણ કરશે। ત્યાર પછી જે દરિયાનો સૌથી મુખ્ય ભાગ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી વિશ્વના તમામ દેશો પોતાના ઉદ્યોગ કરે છે, વ્યાપાર ચલાવે છે, જેમાં ભારત પણ આવી ગયું કારણ કે ભારત પણ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો ઉપયોગ કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને પોતાના વ્યાપાર કરે છે, જેમાં એલપીજી, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઈંધણ ભારતમાં લાવવામાં આવે છે અને ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ જે છે તે બહારના દેશોમાં પણ મોકલવામાં આવે છે અને યુદ્ધને કારણે અત્યારે આ રસ્તો લાંબા સમયથી બંધ છે। ભારત સહિતના બધા જ દેશોને મુશ્કેલી પડી રહી છે આ રસ્તા માર્ગમાં પોતાના જહાજો લાવવા માટે। ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક આશા આપી છે કે આવનારા કેટલાક સમયમાં જેવો આ રસ્તો ખુલ્લો થશે તો બધા જ દેશો માટે જે છે તે ખુલ્લો થશે, જેથી કરીને ફરીથી મિત્રો વસ્તુઓની ઇમ્પોર્ટ એક્સપોર્ટ શરૂ થઈ જશે તો જે વસ્તુઓના ભાવ અત્યારે વધી રહ્યા છે, આસમાને જઈ રહ્યા છે તેમાંથી એક રાહત મળી શકે।
ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતો પોતાના હક માટે રસ્તાઓ ઉપર ઉતર્યા. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને હવે મજબૂરીની સામે રસ્તા ઉપર ઉતરવાના દિવસો આવી ચૂક્યા છે. ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો હવે મોટી કૂચ કરવાના છે. તે લઈને ગુજરાતના ખેડૂતો ફરી એકવાર પોતાના હક અને અધિકાર માટે રસ્તા ઉપર ઉતરી ચૂક્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ છે ખેડૂતોની. વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને હવે સુરત જિલ્લાના ખેડૂતો રોષે ફાટી નીકળ્યા છે. પોલીસ દમન, વીજ ટાવરનું વળતર અને MSP જેવા સંવેદનશીલ મુદ્દા સાથે ખેડૂતોએ સરકાર સામે હવે બાયો ચડાવી લીધી છે. અમદાવાદમાં ભર ઉનાળે આ જીવલેણ રોગોના આતંક મચી રહ્યા છે. હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. તેની સાથે ચોમાસા પહેલા જે ચિંતા વધી રહી છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે મિત્રો જોઈએ તો ઓલપાડ જે સુરતનો એક વિસ્તાર છે, ત્યાં મિત્રો વડોલી સર્કલ ખાતે વહેલી સવારથી માહોલ ગરમાયો. સુરત જિલ્લામાં ખૂણે ખૂણેથી ખેડૂતો ભેગા થયા, ટ્રેક્ટરો લઈને આવ્યા અને વાહનો સાથે જે છે તે એકઠા થયા. આશરે 65 જેટલા ટ્રેક્ટરો અને 100 થી વધારે ફોર વ્હીલરના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર જવા નીકળી ચૂક્યા છે. તમને ના ખબર હોય તો જણાવી દઈએ મિત્રો, 15 તારીખે આખા ગુજરાતમાંથી ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર કૂચ કરવાના છે, જેમાં 1111 એટલે કે 1100 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો જે છે તે અહીંયા જવાના છે. તેમાં સુરતથી 60 જેટલા ટ્રેક્ટરો લઈને ખેડૂતો નીકળી ચૂક્યા છે. આ યાત્રાને ખેડૂત અધિકાર યાત્રા નામ આપવામાં આવ્યું છે અને આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી જે વિશાળ ખેડૂત સંમેલન છે તેમાં ખેડૂતો જોડાશે. તમને ના ખ્યાલ હોય જણાવી દઈએ મિત્રો, વીજળીને લઈને ખેડૂતો જે છે તે અત્યારે આંદોલન કરી રહ્યા છે, જેમાં ખાસ ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર મિત્રો જે છે તે વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે ને એ પણ ખેડૂતોને પૂછ્યા ગાંચ્યા વગર. એને લઈને ખેડૂતો અત્યારે વિરોધમાં છે અને તેમને લઈને મિત્રો ખાસ જે માહિતી છે તે પ્રમાણે 15 તારીખે ખેડૂત એક મોટું વિરોધ પ્રદર્શન દેખાડશે. ત્યાર પછી જોઈ લઈએ તો ગુજરાતમાં 24 વર્ષથી ભાજપ સરકાર છે, તેમાં છેલ્લા 12 વર્ષથી કઈ સરકારે કેટલા કામ કર્યા છે તેને લઈને પણ મિત્રો જે વિવિધ માહિતીઓ સામે આવી રહી છે તેનાથી વાત કરીએ તો મિત્રો આમ જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 24 વર્ષથી જે છે તે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપ સરકાર તો ઘણા બધા વર્ષોથી છે, પરંતુ 24 વર્ષ પહેલા મોદીજી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તો મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે 24 વર્ષ પહેલાની એ ઘટના હતી. ત્યાર પછી મોદીજી વડાપ્રધાન પણ બની ચૂક્યા છે અને છેલ્લા 12 વર્ષથી દેશના વડાપ્રધાન પણ મોદીજી રહી ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન સરકારે ઘણા બધા મોટા નિર્ણયો લીધા છે, ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. આનાથી મિત્રો બે પક્ષ હોય છે. અમુક પક્ષ જે છે તે આ સરકારથી નારાજ છે અને અમુક પક્ષ એવો છે કે જે આ સરકારની યોજનાઓથી ખુશ છે, આ યોજનાના કામથી ખુશ છે. ત્યારે મિત્રો મોટા પાયે સરકારે કયા કે મોટા કામ કર્યા છે તો સૌથી પહેલા તો મોદીજીએ મિત્રો કોરોના કાળ જેવો જે કપરો સમય હતો તેમાં સરકાર સંભાળી છે. બીજા નંબરે GST અને નોટબંધી જેવા મોટા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. યુદ્ધની અંદર વાત કરીએ તો પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂરથી મિત્રો યુદ્ધમાં મોટી જીત હાંસલ કરી છે. તેની સાથે પણ મિત્રો ઘણા બધા અને મિત્રો કામો કરવામાં આવ્યા છે. ડિજિટલાઇઝેશન ઇન્ડિયા, મોબાઈલ ફોનના માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો, UPI, આ બધી વસ્તુઓ મિત્રો મોદી સરકારની અંદર મિત્રો કરવામાં આવી છે. સાથે ઘણી બધી યોજનાઓ પણ મિત્રો છે. તેને લઈને વાત કરીએ તો બાળકોથી લઈને ખેડૂતોથી લઈને ગરીબો, યુવકો, સ્ત્રીઓ, મહિલાઓ, વૃદ્ધો બધા લોકો માટે ઘણી બધી યોજનાઓ પણ સરકારે બહાર પાડી છે અને ઘણા બધા પરિવારો યોજનાનો લાભ લઈને પોતાનું ગુજરાન પણ ચલાવે છે. તો હવે આ માધ્યમથી જોઈએ તો મોદી સરકારના પક્ષમાં ઘણા બધા લોકો છે અને બીજી બાજુ જોઈએ તો ઘણા બધા એવી પણ પરિસ્થિતિઓ છે કે જેનાથી લોકો મોદી સરકારથી નારાજ છે. તેમાં પહેલી વાત તો છે મિત્રો પેપર લીક, વારે પરીક્ષાઓના પેપર લીક કરવામાં આવે છે. બીજા નંબરે ગરીબી સરકારે હટાવવાનો નિર્ણય લીધો હતો, હજુ પણ ગરીબી દેશમાંથી હટી નથી. ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરી દઈશું તેવો વાયદો કર્યો હતો, એ વાયદો પણ આજે પૂરો થયો નથી. ત્યારે મિત્રો આ મુદ્દે જે છે તે ઘણા બધા લોકો નારાજ પણ છે. ત્યારે મિત્રો તમે કયા પક્ષમાં આવો છો? આ સરકારના કામો જે છેલ્લા 24 વર્ષથી થયા છે આની અંદર તમે કેટલા ટકા સહેમતી ધરાવો છો? આ સરકારથી મિત્રો તમે ખુશ છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ વર્ષે જે ચોમાસું સામાન્યથી પણ નબળું રહેવાની આગાહી કરવામાં આવી છે અલ નીનોને કારણે. તો આ મિત્રો જો આગાહી સાચી પડશે તો એનાથી શું અસરો થશે, તમારા ખિસ્સા ઉપર શું અસર થશે? કારણ કે મોંઘવારી વધી જવાને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે, તેના વિશે સમજાવીએ તો એક રિપોર્ટ અનુસાર મિત્રો ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ અત્યારે જે અલ નીનો પ્રભાવે સક્રિય થઈ ચૂક્યું છે પેસિફિક મહાસાગરમાં, તેને લઈને જે મિત્રો આગાહી છે કે ચોમાસું આ વર્ષે અલ નીનોની અસરને કારણે સામાન્યથી પણ નબળું જોવા મળી શકે અને જો આવું થાય છે તો રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો આવું થશે તો મોંઘવારી વધી શકે, સામાન્ય માણસોના ખિસ્સા ઉપર અસરો જોવા મળી શકે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલગાડીઓનું ભાડું વધશે, જેનાથી આગામી દિવસોમાં શાકભાજી, અનાજ, દૂધ આ બધી વસ્તુઓ મોંઘી થઈ શકે. ખાદ્ય અને ઈંધણ સિવાયની કોર ઇન્ફ્લેશન પણ વધીને 3.7% થઈ ગઈ છે, જે દર્શાવે છે કે બજારમાં અંદર ખાને કિંમતોનું દબાણ વધી રહ્યું છે. બજારમાં માર્ગ જે છે તે સ્થિર રહેશે તો કંપની
કંપનીઓ કાચા માલમાં વધેલા ભાવનો જે બોજ છે સીધો ગ્રાહકો ઉપર નાખશે અને સીધી મોંઘવારી જે છે તે વધી શકે તો ચોમાસું નબળું રહેવાને કારણે અલ નીનોની અસર તમારા ખિસ્સાઓ ઉપર પણ પડી શકે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો યુદ્ધ મિત્રો, એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવી રહ્યા છે કે પૂર્ણ કરવામાં આવશે અને વ્યાપારો ખોલવામાં આવશે, પરંતુ બીજી બાજુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ પૂરું થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે અવારનવાર એક બાજુથી તો અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ રાડો નાખીને થાકી ચૂક્યા છે, એમનું ગળું સુકાઈ ગયું છે કે યુદ્ધ પૂર્ણ થશે. આ વાત છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ બીજી બાજુ ઇઝરાયલ છે મિત્રો ધડાધડ એકબીજા દેશો પર બોમ્બારી કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા 24 કલાક પહેલા માહિતી આપી છે કે યુદ્ધ પૂર્ણ થશે અને શાંતિ કરારો થશે. એના જસ્ટ 24 કલાક પણ નથી થઈ એની પહેલા જ મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફરીથી શરૂ થઈ ચૂક્યું છે. આની વચ્ચે રવિવારે સવારથી જ હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેની વચ્ચે જોઈએ તો શાંતિ કરાર ક્યારે થશે આને લઈને સૌથી મોટો સવાલ, કારણ કે ઇઝરાયલ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ઇઝરાયલે મિત્રો અત્યારે લેબેનોન ઉપર ફરીથી તીવ્ર હવાઈ હુમલાઓ, એર સ્ટ્રાઇક શરૂ કરી દીધી છે. આનાથી ભીષણ હુમલાઓ શરૂ છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવી રહ્યા છે કે યુદ્ધ પૂર્ણ થશે, બીજી બાજુ હુમલાઓ ધડાધડ થઈ રહ્યા છે. તેની વચ્ચે જોવાનું રહેશે. અને ઘણા બધા લોકો તો મિત્રો રમૂજમાં એવું પણ જણાવી રહ્યા છે કે શું આ યુદ્ધ દિવાળી જોઈને જ જશે કે શું, કારણ કે 5-6 મહિના થઈ ચૂક્યા છે અને હજુ પણ આ યુદ્ધ મિત્રો પૂર્ણ થાય તેવું લાગી રહ્યું તો નથી, કારણ કે ઓફિશિયલી અમેરિકા તો માહિતી આપી રહ્યું છે, પરંતુ બીજી બાજુ જુઓ તો ઇઝરાયલ લગાતાર હુમલાઓ કરી રહ્યું છે. આની વચ્ચે સામેના દેશો પણ વળતો જવાબ આપશે તો આ યુદ્ધ વધારે આગળ લંબાઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા મળશે. આ યોજનાનો લાભ અત્યારે જ વહેલી તકે લઈ લેજો. જે હા મિત્રો સૌથી મહત્વપૂર્ણ આ યોજના છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે, જેમાં ખેડૂતોને 1,000 2,000 નહીં, સીધા 3,000 રૂપિયા દર મહિને ઘરે બેઠા આપવામાં આવશે. અને દર મહિનાના 3,000 થઈને વર્ષના ટોટલ 36,000 રૂપિયા ગુજરાત રાજ્યના ખેડૂતોને ઘરે બેઠા મળવા પાત્ર થશે. અને આટલું જ નહીં મિત્રો, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના. આ યોજનામાં ખેડૂતોને કઈ રીતના રૂપિયા મળશે વિસ્તારથી તમને સમજાવું તો સૌથી પહેલા મિત્રો 12 થી લઈને 40 વર્ષના જે ખેડૂતો છે તેમને પહેલા આ યોજનામાં અરજી કરવાની રહેશે. અને પહેલા તો મિત્રો યોજનામાં તમને પૈસા નહીં મળે, સામેથી તમારે આ યોજનામાં પૈસા રોકવાના રહેશે. કેટલા રૂપિયા? તો મામૂલી મિત્રો 100 રૂપિયાની અંદરનું તમારું પ્રીમિયમ આવશે. 100 થી 150 રૂપિયા જેટલું પ્રીમિયમ તમારે દર મહિને સરકારને આ યોજનામાં આપવાનું રહેશે. અને આ પ્રીમિયમ મિત્રો તમારે કેટલીક ઉંમર સુધી ભરવાનું રહેશે. અને ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષ થશે તો 60 વર્ષ પછી ખેડૂતો ખેતી નથી કરી શકતા, વૃદ્ધાવસ્થાને કારણે ખેડૂતો કોઈ કામ ના કરી શકે, એટલા માટે 60 વર્ષ પછી સરકાર સામેથી તમને આ યોજનામાં દર મહિને 3,000 રૂપિયા આપતી જશે ખેડૂતોને પોતાનું જીવન ગુજરાન ચલાવવા, અને એ પણ એકદમ ઘરે બેઠા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અલ નીનોની મોટા પાયે ગુજરાતને અસર થઈ શકે. અને આ જે અલ નીનો છે એનાથી તમારા ખિસ્સાને કેટલી અસર થશે તેને લઈને પણ જે સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો યુરોપિયન યુનિયનને મળીને મિત્રો એક મોટી હવામાન એજન્સી કંપની છે કોપરનિક્સ. આ કંપનીએ મોટી આગાહી કરી છે. આંતરરાષ્ટ્રીય આગાહીઓ અનુસાર ભારતમાં આગામી ચોમાસા એટલે કે આ જે ચોમાસાના આગામી મહિના છે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એમાં નોંધનીય ચિંતાનો વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આ બધા શબ્દો તમને ના સમજાતા હોય તો દેશી ગુજરાતી ભાષામાં જણાવી દઉં કે અલ નીનો જે છે તે એક હવામાનમાં થનારી એક ઘટના છે. અને એ મિત્રો ઘણા વર્ષો પછી આવે છે, એટલે કે 10, 20 વર્ષ, 40 વર્ષ કે 50 વર્ષ ઘણી વખત વીતી જતા હોય છે. એમાંથી અલ નીનોની અંદર મિત્રો જે છે તે ઘણી બધી અવસ્થામાં એવું થાય છે કે વાતાવરણ એવું બની જાય કે દુષ્કાળ બની જાય, અથવા મિત્રો વાતાવરણ અચાનક એવું પલટાઈ જાય કે અચાનક પૂર આવી જાય. આવી ઘટનાઓ થતી હોય છે. અને મોટાભાગે ભારત માટે મિત્રો ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં અલ નીનો અસર દેખાડી શકે. આ અહેવાલ મિત્રો એવા સમય સામે આવ્યો છે કે જ્યારે એકદમ હવે સીઝન નજીક છે, ચોમાસું આવી ચૂક્યું છે. જો મિત્રો આ જેટલી પણ આગાહી વિશ્વની તમામ કંપનીઓએ આપી છે સાચી પડે તો તેની સીધી અસર, ગંભીર અસરો લાખો ખેડૂતોને થશે. કારણ કે હવામાન બદલાશે, જો દુષ્કાળ આવે કે પૂર આવે, પરંતુ એનાથી ખેડૂતોને 100% અસર થશે. ગામડા લેવલમાં અર્થતંત્ર ભાંગી પડશે, શહેરોમાં પાણી પુરવઠા ઉપર અસર પડશે. અને સૌથી મોટી વાત છે કે હવામાનના નકશા અનુસાર દેશના પશ્ચિમ મધ્ય ભાગોમાં આ વર્ષે સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછા વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે થોડા મહિના પહેલા પણ કીધું હતું કે આ વર્ષે મોટા પાયે અસર જોવા મળી શકે અલ નીનોની, અને એને કારણે મિત્રો જે છે તે આ વર્ષનું ચોમાસું મધ્યમથી પણ નબળું રહેવાના એંધાણ.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોએ કરી થાંભલાના ભાડાની આપવાની માંગ। જે આ મિત્રો અત્યારે જે સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે, તમે જાણતા હશો કે ખેડૂતોના ખેતરમાં વીજ લાઇનની જે કંપનીઓ છે મિત્રો મોટા મોટા થાંભલાઓ નાખી રહી છે। તો આ જે થાંભલાઓ નાખી રહી છે તેનું વળતર ખેડૂતોને રૂપિયો પણ આપવામાં નથી આવતું અને ખેડૂતોના ખેતરમાં 500 મીટર 500 ફૂટ સુધીના અંતરમાં જે છે તે મિત્રો આ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે મિત્રો આપણા ભાઈને લઈને વાત કરીએ તો મિત્રો અત્યારે એક સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, તો જણાવી દઈએ મિત્રો, તમે સાંભળ્યું હશે કે આપણે જે મીટર વાપરીએ છીએ તો એ મીટરના આપણી પાસેથી મીટર ભાડું લેવામાં આવે છે। તો તમે ના જાણતા હોય તો તમને જણાવી દઈએ, આપણા ઘરોમાં જે મીટર લાગ્યા હોય છે, PGVCL કંપની આપણા ઘરમાં લગાવેલું જે મીટર છે તેનું ભાડું આપણે ભરવાનું હોય છે, આપણને પાસેથી ભાડું માગે છે। તો પછી ખેડૂતોના ખેતરમાં જે આ થાંભલા ઉભ્યા છે તો આ થાંભલાનું ભાડું પણ ખેડૂતોને શા માટે નથી મળતું તેવા ઘણા બધા ખેડૂતોએ માંગ કરી છે। તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના ખેતરમાં જે આ થાંભલા મૂકવામાં આવ્યા છે તો એ જમીન ખેડૂતોની જે એટલી કપાઈ છે, સાથે ખેડૂતોના ખેતરમાં જે છે ત્યાં જમીન કપાવવાની સાથે બીજા પણ અન્ય નુકસાની જાય છે। તો આનું વળતર સરકારે ખેડૂતોને આપી દેવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને સામને જળ સંધિને લઈને, જે હા મિત્રો આજથી 1 વર્ષ પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારે ભારતે નિર્ણય લીધો હતો, જે હા મિત્રો ભારતના કાશ્મીરમાં જે છે તે પાકિસ્તાની આતંકીઓ ઘૂસીને જે 22 લોકોને ગયા વર્ષે પહેલગામની અંદર મારવામાં આવ્યા હતા, ત્યાર પછી ભારત સરકારે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી જે છે તે પાકિસ્તાનમાં જતું રોકવામાં આવશે અને આના પછી પાકિસ્તાને ઘણી બધી ધમકીઓ પણ આપી કે જો ભારત પાણી નહીં છોડે તો આમ કરી નાખવામાં આવશે, પેલું કરી નાખવામાં આવશે, પરંતુ ભારતે છતાં પણ હજુ પાણીનું ટીપું જે છે તે સિંધુ નદીનું પાકિસ્તાનમાં જવા દીધું નથી, જે બંધ લગાવવામાં આવ્યું છે તેમાંથી એનાથી પાકિસ્તાનમાં અત્યારે ખૂબ જ મિત્રો ભયંકર પરિસ્થિતિ બની ચૂકી છે, કારણ કે અત્યારે અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે અને સાથે મિત્રો અત્યારે વાવણી નજીક છે, ખેતીની સિઝન આવી રહી છે, ત્યારે પાકિસ્તાનને અત્યારે સૌથી વધારે પાણીની જરૂરિયાત છે, ત્યારે ભારતે સિંધુ નદીનું પાણી રોકેલું છે। આનાથી પાકિસ્તાનમાં મિત્રો જે છે ત્યાં હાહાકાર મચી ગયો છે અને પાકિસ્તાન અવારનવાર ભારતને ધમકી આની પહેલા પણ આપી ચૂક્યું છે કે જો ભારત પાકિસ્તાનનું આ પાણી નહીં છોડે તો પાકિસ્તાન જે છે તે ભારત ઉપર અનેકો હુમલા કરી શકે। જો કે આ રીતે મિત્રો આની પહેલા પણ મિત્રો પાકિસ્તાનને ઘણી વખત ડરાવવાની જે છે તે મિત્રો આવી રીતના ખોટી ધમકીઓ ભારતને આપી હતી।